એક નાનકડા ગામમાં કાઠિયાવાડીના ભૂમિયા સમાન યુવક વિમલ અને લાજવાબ સુશીલ યુવતી કાવ્યા રહેતા હતા. વિમલ એ ગામના સૌથી આગળ અને બહાદુર યુવક તરીકે જાણીતા હતા, જ્યારે કાવ્યા તેની સુંદરતા અને સદાચારી સ્વભાવ માટે પ્રસિદ્ધ હતી. વિમલ અને કાવ્યા એકબીજાને બાળપણથી જ ઓળખતા હતા, પરંતુ તેમના સંબંધ ક્યારેય માત્ર મિત્રતાના સંબંધ સુધી જ મર્યાદિત રહ્યા હતા. એક દિવસ ગામમાં મેળો લાગ્યો. ગામના લોકો ખૂબ ઉત્સાહિત હતા અને મેળામાં જોડાવા માટે આખા ગામમાંથી લોકો ઉમટી પડ્યા. વિમલ અને કાવ્ય પણ પોતાના પરિવાર સાથે ત્યાં ગયા. મેળામાં ભવ્ય ઝૂલા, રંગબેરંગી બજારો અને વિવિધ પ્રકારના મનોરંજનકારક કાર્યક્રમો હતા. વિમલ અને કાવ્ય એકબીજાને અચાનક જ મેળામાં મળી ગયા અને બંને વચ્ચે જાણે નવો જ આકર્ષણ જન્મ્યો. મેળા દરમિયાન વિમલ અને કાવ્યાને જાદુગરના શો માટે ટિકિટ મળી. બંને સાથે જઈને જાદુગરનો શો જોવા લાગ્યા. શો દરમિયાન જાદુગરની ગૂંચવણભરી ચાલને કારણે કાવ્યા ભયભીત થઈ ગઈ અને વિમલના હાથને પકડી લીધો. આ એક નાના ક્ષણમાં જ બંનેના દિલ વચ્ચે એક અનોખો સંબંધ ઊભો થયો. વિમલ અને કાવ્યાની આંખોમાં એકબીજાના માટે પ્રેમનો સંદેશ પ્રગટ થવા લાગ્યો. મેળા પછી બંને એકબીજાને વધુ નજીક આવવા લાગ્યા. તેઓ આમ તો છેલ્લા ઘણા સમયથી મિત્ર હતા, પરંતુ હવે આ મિત્રતામાં એક નવો જ રંગ છવાયો હતો. વિમલની હિંમત અને કરુણતા કાવ્યને આકર્ષિત કરતી હતી, જ્યારે કાવ્યની નમ્રતા અને લાગણી વિમલને મોહિત કરતી હતી. એક દિવસ વિમલ અને કાવ્યા ગામના નદી કિનારે ફૂલોની કુમળે ટહેલવા માટે ગયા. આ પ્રસંગે વિમલે પોતાની લાગણીઓ કાવ્યાને ખુલ્લેઆમ જણાવવા નક્કી કર્યું. નદી કિનારે નીરસ વાતાવરણમાં વિમલે કાવ્યાના હાથમાં હાથ મૂકી કહ્યું, કાવ્યા, તું મારા દિલનો સૂર છે. તું જ્યારે મારી પાસે હોય છે ત્યારે મને જાણે દુનિયાનું દરેક સુખ મળે છે. કાવ્યાએ વિમલની વાત સાંભળીને મૌન રહી, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા. આંસુ પણ કોઈ દુઃખના નહોતા, પરંતુ ખુશીના હતા. કાવ્યાએ શાંત અવાજમાં કહ્યું, વિમલ, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરતો હોય છે. પણ શું આપણા પ્રેમનો કોઈ ભવિષ્ય છે? વિમલે કાવ્યાની આડમાં નોકરી સાથે ગામમાં પોતાની જમીન પર ખેતી કરવાનું નક્કી કર્યું. કાવ્યાના પિતાએ આ વાત સાંભળીને તેમની પુત્રીના ભવિષ્યને લઈને ચિંતિત થઈ, પરંતુ પછી તેઓ વિમલની કામદિલી અને સમર્પણને જોઈને માની ગયા. ગામમાં વિમલ અને કાવ્યાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ. સમગ્ર ગામને જાણે કોઈ તહેવાર મનાવવા મળ્યો હોય એમ લાગતું હતું. લગ્નના દિવસે વિમલ અને કાવ્યા ખૂબ સુંદર લાગતા હતા. તેમનો લગ્ન સમારોહ ખૂબ ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. લગ્ન પછી વિમલ અને કાવ્યા એકબીજા